વડોદરાનું 103 વર્ષ જૂનું એટલે કે ગાયકવાડના જમાનાનું આઝાદી પહેલાનું જૂનું ને જાણીતું બેન્ડ એટલે કે હિન્દુસ્તાનનું એકમાત્ર ઇન્ટરનેશનલ આપણા વડોદરાનું દરબાર બેન્ડ. હા એ દરબાર બેન્ડ કે જે નરસિંહજીના પુલના નાકા પર આવેલું છે. વડોદરાના નાના છોકરા હોય કે ઘરડા કાકા હોય આમને ચોક્કસ ઓળખતા જ હોય છે, કેમ કે વડોદરાના દરેક સુપ્રસંગની જાન છે આપણું દરબાર બેન્ડ. આ બેન્ડની સ્થાપના 1922 એટલે કે આઝાદી પહેલા થઈ હતી ને જ્યારથી દરબાર બેન્ડની સ્થાપના થઈ છે ને ત્યારથી વડોદરાની શાન નરસિંહજીના વરઘોડામાં પણ દરબાર બેન્ડ જ હોય છે, જે તમે જોયું હશે. એટલું જ નહીં, 1987 માં આ બેન્ડ વાળા આફ્રિકા જઈને ત્યાંના લોકોને મોજે મોજ કરાવીને આવ્યા છે. એટલે જે તે સમયના વડોદરાના મહારાજા રણજીતસિંહ ગાયકવાડે જે તે સમયના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા તેમને આ લોકોને સર્ટિફિકેટ આપીને શુભકામના આપી હતી. જો તમારે પણ પોતાના કોઈ શુભ પ્રસંગની અંદર દરબાર બેન્ડ વાળાને બોલાવવા હોય તો પાક્કું એડ્રેસ મોબાઈલ તમને ઉપર દેખાતું હશે, ફટાફટ પહોંચીને બુકિંગ કરાવી નાખો, કેમ કે વડોદરામાં કોઈ પ્રસંગ હોય ને તો દરબાર બેન્ડ વાળા જ આવવા જોઈએ. કે ભાઈ વડોદરાની શાન છે, કાંઈ ગળે નહીં વગાડે, તમારે બિંદાસ તો ફટાફટ પહોંચી જ જજો.